શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મનુષ્યની બુદ્ધિના કેટલા પ્રકાર છે. મનુષ્યની બુદ્ધિ કેટલા પ્રકારની છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મનુષ્યની બુદ્ધિના 3 પ્રકાર છે. મનુષ્યની બુદ્ધિ 3 પ્રકારની છે. સાત્વિક બુદ્ધિ, રાજસી બુદ્ધિ અને તામસી બુદ્ધિ. આ 3 પ્રકારની બુદ્ધિમાં સાત્વિક બુદ્ધિ શ્રેષ્ઠ છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, સાત્વિક બુદ્ધિ કોને કહેવાય? જે બુદ્ધિ વડે ધર્મ અને અધર્મને સમજી શકાય, બંધન અને મોક્ષને સમજી શકાય, આવી બુદ્ધિ સાત્વિક છે. આવી બુદ્ધિ શ્રેષ્ઠ છે. હવે રાજસી બુદ્ધિ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે બુદ્ધિ વડે ધર્મ અને અધર્મને સમજી શકાતા નથી, બંધન અને મોક્ષને સમજી શકાતા નથી, આવી બુદ્ધિ રાજસી બુદ્ધિ કહેવાય છે. હવે તામસી બુદ્ધિ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે બુદ્ધિ વડે અધર્મને ધર્મ સમજી લેવાય છે, બંધનને મોક્ષ સમજી લેવાય છે, આવી બુદ્ધિ તામસી બુદ્ધિ કહેવાય છે, જે નિમ્ન કોટીની છે, અધમ કોટીની છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મનુષ્યના જ્ઞાનના કેટલા પ્રકાર છે? મનુષ્યનું જ્ઞાન કેટલા પ્રકારનું છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યના જ્ઞાનના 3 પ્રકાર છે. મનુષ્યનું જ્ઞાન 3 પ્રકારનું છે. સાત્વિક જ્ઞાન, રાજસી જ્ઞાન અને તામસી જ્ઞાન. આ 3 પ્રકારના જ્ઞાનમાં સાત્વિક જ્ઞાન શ્રેષ્ઠ છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, સાત્વિક જ્ઞાન કોને કહેવાય? જે જ્ઞાન વડે જુદા જુદા બધા જ પ્રાણીઓમાં એક જ પરમાત્માના સ્વરૂપના દર્શન થાય, આવું જ્ઞાન સાત્વિક છે. આવું જ્ઞાન શ્રેષ્ઠ છે. હવે રાજસી જ્ઞાન વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે જ્ઞાન વડે જુદા જુદા બધા જ પ્રાણીઓમાં પરમાત્માનું સ્વરૂપ જુદું જુદું લાગે, આવું જ્ઞાન રાજસી જ્ઞાન કહેવાય છે. હવે તામસી જ્ઞાન વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે જ્ઞાન વડે એક જ પ્રાણીમાં સંપૂર્ણ પરમાત્માનું સ્વરૂપ દેખાય, આવું જ્ઞાન તામસી જ્ઞાન કહેવાય છે. આ 3 પ્રકારના જ્ઞાનમાં સાત્વિક જ્ઞાન શ્રેષ્ઠ છે.
અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મનુષ્યના સુખ કેટલા પ્રકારના છે, મનુષ્યનું સુખ કેટલા પ્રકારનું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યના સુખ 3 પ્રકારના છે. મનુષ્યનું સુખ 3 પ્રકારનું છે. સાત્વિક સુખ, રાજસી સુખ અને તામસી સુખ. આ 3 પ્રકારના સુખમાં સાત્વિક સુખ શ્રેષ્ઠ છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, સાત્વિક સુખ કોને કહેવાય? પરમાત્માનું સ્મરણ કરવાથી, પરમાત્માનું ધ્યાન કરવાથી, યોગનો અભ્યાસ કરવાથી જે સુખની પ્રાપ્તિ થાય, આવું સુખ સાત્વિક સુખ કહેવાય છે, જે શ્રેષ્ઠ છે. હવે રાજસી સુખ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ઇન્દ્રિયો દ્વારા જે સુખની પ્રાપ્તિ થાય, આવું સુખ રાજસી સુખ કહેવાય છે. હવે તામસી સુખ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે તામસી સુખ વિશે સાંભળ. નિંદ્રા, આળસ અને પ્રમાદ દ્વારા જે સુખની પ્રાપ્તિ થાય, આવું સુખ તામસી સુખ કહેવાય છે.